નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં જે ગ્રામરમાં આપણે જોઈ રહ્યા હતા એમાં આપણે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એ આપણે જોયું હતું. છેલ્લે આપણે મહાકવિ શુદ્રકની એક મૃચ્છકટિકમ જે રચના હતી એના વિશે આપણે જાણ્યું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. જે 7 સ્ટેપ સુધી આપણે જોયું હતું, જ્યાં છેલ્લે આપણે મહાકવિ શુદ્રકની મૃચ્છકટિકમ એ વિશે આપણે જાણ્યું હતું. હવે 8મું છે સંસ્કૃતની નીતિ કથા. એમાં આપણે આજે આગળ વધીશું. પહેલા આપણે સંસ્કૃતની નીતિ કથાઓ વિશે થોડું જાણી લઈએ કે નીતિનો બોધ પ્રસરાવતી આ કથાઓને નીતિ કથા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને નીતિઓનો બોધ કરાવે, શું સાચું શું ખોટું, કેવાનો સંગ કરવો, કેવાનો સંગ ન કરવો, કોને દુર્જન કહેવાય, કોને સજ્જન કહેવાય. આ આપણને નીતિ કથાઓ દ્વારા, જેને આપણે નીતિ કથાઓ વિશે વાત કરીએ તો આપણે આપણા સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથો એવા છે જે નીતિનો આપણને બોધ કરાવે. નીતિ શતક, હિતોપદેશ, વિદુર નીતિ, ચાણક્ય નીતિ, આ બધી નીતિઓ છે એનું જો આપણે પઠન કરીએ, એનું વાંચન કરીએ તો આપણને એ ખ્યાલ આવે કે કેવા વ્યક્તિઓનો સંગ કરવો, કેવા વ્યક્તિઓનો સંગ ન કરવો, તથા આપણા જીવનમાં કેવું પરિવર્તન હોવું જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ, એ આપણને આ નીતિ કથાઓ દ્વારા બોધ આપણને પ્રાપ્ત થાય છે. તો એવી નીતિ કથાઓને નીતિનો બોધ પ્રસરાવતી કથાઓને નીતિ કથા તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એટલે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંત. આપણે વાત કરી કે નીતિ એટલે શું, તો કે માણસ પોતાના જીવનમાં આગળ પ્રગતિ કરે, સત્માર્ગે ચાલે, સન્માર્ગે ચાલે, ખરાબ માર્ગે નહીં પણ સન્માર્ગે ચાલે, એ માટેનું જે માર્ગદર્શન આપે, જે સિદ્ધાંત આપે, એને નીતિ કહેવામાં આવે છે. માનવ સમાજમાં નીતિને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે, કેમ કે નીતિ વિનાનું જીવન માનવ જીવન નહીં પરંતુ પશુ જીવન બની રહે છે. જો આપણે નીતિથી આપણું જીવન જીવીએ, સારા સત્કાર્યો કરીએ, ખરાબ કાર્યો નહીં કરવાના પણ સત્કાર્યો કરવાના, એનાથી આપણા જીવનનું માનવ જીવન નહીં પણ જો આપણે એના માર્ગે ન ચાલીએ, એ નીતિ વિનાના માર્ગે આપણે ચાલીએ તો આપણું જીવન એ માનવ જીવન નહીં પણ પશુ જીવનની જેમ બની રહે છે. કારણ કે આપણા માનવ સમાજમાં નીતિને બહુ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી રીતે કહીએ તો માનવ એક રીતે તો પશુ જ છે, પણ અહીં નીતિનો અમલ થતો હોવાથી પશુના સમૂહ કરતા માનવ સમાજ જુદો પડે છે. એક રીતે આપણે જોઈએ તો માનવ અને પશુમાં ફરક શું, પેલા આપણને પ્રશ્ન ઉભો થાય. તો માનવ એ પશુ કરતા એક જ રીતે જુદો પડે, ત્યાં નીતિનો અમલ થાય છે. જે પશુના સમૂહ કરતા એ માનવ સમાજ આના લીધે જુદો પડે છે, કારણ કે માણસને ખ્યાલ છે શું ખરાબ શું સારું, કોનો સંગ કરવો કોનો ન કરવો, એ આપણને ક્યારે ખ્યાલ આવે, આપણે નીતિ શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તો આપણને એ નીતિ શાસ્ત્રનો આપણને બોધ આપણે લીધો હોય તો આપણને એ ખ્યાલ આવે. એ જ અહીં કહી રહ્યા છે કે માનવ એક જ રીતે જુદો પડે કે એ નીતિનો અમલ થતો હોવાથી એ પશુના સમૂહ કરતા એ માનવ સમાજ ત્યાં જુદો પડે છે. આ કારણથી ઘણા પ્રાચીન કાળથી માનવ સમાજમાં નીતિનો બોધ પ્રસરે છે, તે માટેનો પ્રયત્ન થતો આવ્યો છે. આવા પ્રયત્નોના ફળ સ્વરૂપ સંસ્કૃતમાં નીતિ કથાઓનું વિશાળ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. સંસ્કૃતમાં રચાયેલી આવી નીતિ કથાના મૂળ વેદ અને ઉપનિષદમાં પણ નોંધવું જોઈએ કે જે આ નીતિ કથાઓ છે એ મૂળ વેદ અને ઉપનિષદમાં છે, એ આપણે એની નોંધ કરવી જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં નીતિ કથાઓની પરંપરા આ પ્રાણી કથાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની નીતિ કથાઓમાં પાત્ર તરીકે પ્રાય પશુ પક્ષીઓ હોય છે, એટલે એમને પ્રાણી કથા તરીકે પ્રસિદ્ધિ મળી છે. કે આપણા સંસ્કૃત સાહિત્યમાં
નીતિ કથાઓની પરંપરા એ પ્રાણી કથાઓનો એમાં સમાવેશ થાય છે. આપણે હિતોપદેશ વાંચીએ તો આપણને ખ્યાલ આવે. મિત્ર લાભ વાંચીએ તો મિત્ર લાભ સુરત ભેદો વિગ્રહ સંધિરેવ ચ પંચતંત્રાસ્થાન્યસ્માત ગ્રંથાદાકૃષ્ય લિખ્યતે. પંચતંત્રા તથાન્યસ્માત ગ્રંથાદાકૃષ્ય લિખ્યતે. કે એની અંદર એ મિત્ર લાભમાં હિતોપદેશમાં એ પ્રાણીઓ દ્વારા એ પ્રાણીઓને એક સ્થાનમાં રાખી એ આપણને માનવોને એક બોધ આપવા માટે એ નીતિ કથાઓની અંદર એ પ્રાણી કથાઓનો પણ એમાં સમાવેશ થાય છે. અને આ પ્રકારની નીતિ કથાઓમાં માત્ર પાત્ર તરીકે કે પશુ પક્ષીઓ હોય છે. એ પશુ પક્ષીઓ દ્વારા આપણને એ બોધ આપે, આપણને ઉપદેશ આપે છે કે આ સાચું, આ ખોટું, આનો સંગ કરવો, આનો ન કરવો, આવું કરવો તો આમ થાય, આમ કરો તો આમ મળે, એમ આપણને એના દ્વારા એ બોધ આપણને, એટલે એને પ્રાણી કથા તરીકે પ્રસિદ્ધિ મળી છે. સમય જતા નીતિ કથાઓમાં પ્રાણીઓને એટલું બધું મહત્વ અપાયું છે કે આજે પ્રાણી કથા શબ્દ એક રીતે તો નીતિ કથાનો પર્યાય બની ગયો છે. કે આજે પ્રાણી કથા એ નામ આપ્યું એટલે કોઈ પણની આપણે પ્રાણી કથા એવી ક્યાંય આપણે શબ્દો સાંભળીએ એટલે આપણે તરત નીતિ કથાનો પર્યાયવાચી શબ્દ આપણને યાદ આવે. કારણ કે હરેક નીતિ કથાઓમાં પશુ પક્ષીઓને પાત્ર તરીકે રાખી આપણને બોધ ઉપદેશ આપવામાં આવ્યો છે. હકીકતમાં તો પશુ પક્ષીઓની ગતિવિધિ, સ્વભાવ, ખાસિયતો, ખામીઓ જેવી અનેક બાબતોનો સૂક્ષ્મ અભ્યાસ કરી તેમના આધારે ગુણ દોષ પરક નીતિનો ઉપદેશ કાર્ય જે તે કથાકારે કર્યું છે. આવી કથાઓમાં માનવ સમાજને પારિવારિક અને સામાજિક વ્યવહારોનો બોધ કરાવવાની સાથે સાથે ધાર્મિક અને રાજનૈતિક શિક્ષણ પણ આપવાનું પણ લક્ષ્ય રખાયું છે. કે આ આપણે જોઈએ તો પશુ પક્ષીઓની ગતિવિધિ, એનો સ્વભાવ કેવો હોય, એમની ખાસિયતો શું હોય, એમાં ખામીઓ શું, આવી બાબતોનો પણ સૂક્ષ્મ રીતે અભ્યાસ કરીને અને એમના આધારે એમાં શું ગુણ દોષ છે એ નીતિનો ઉપદેશ આપવાનું કાર્ય ઘણા કથાકારો, જે તે કથાકારો પણ કરે છે. અને આવી કથાઓમાં એ માનવ સમાજને એ પારિવારિક સમાજના વ્યવહારોનો એ બોધ કરાવવાની એની સાથે સાથે ધાર્મિક અને રાજનૈતિક શિક્ષણ પણ આપવાનું એમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રકારના પ્રાણી કથા કે નીતિ કથાના સાહિત્યમાં પંચતંત્ર હિતોપદેશ મુખ્ય છે. આપણે વાત કરી પહેલા પંચતંત્રની વાર્તા, મિત્રલાભ, હિતોપદેશ, નીતિ શતક, આવા બધામાં પણ આ પંચતંત્ર અને હિતોપદેશમાં પ્રાણી કથાના સાહિત્યમાં આ બંને ગ્રંથો મુખ્ય છે. કારણ કે આની અંદર બધા જ પશુ પક્ષીઓને લઈને અનેક પ્રાણી કથાઓ લેવામાં આવી છે. આમાંથી પંચતંત્ર વિશે તમે ધોરણ 11માં જાણકારી મેળવી છે. તેથી માત્ર હિતોપદેશ વિશે વાત કરીશું. પંચતંત્ર વિશે તમે 11મા ધોરણ 11th તમે જાણકારી મેળવી છે પંચતંત્ર વિશે, તો આપણે એની ચર્ચા આગળ નહીં કરીએ, પણ આપણે હિતોપદેશ જેની અંદર પ્રાણી કથા એ નીતિ શતકના સાહિત્યમાં જે મુખ્યમાં છે પંચતંત્ર અને હિતોપદેશ, એમાંથી આજે આપણે હિતોપદેશને વિશે વાત કરીશું. જોઈએ આપણે હિતોપદેશ. બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત મનાતા પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશ નામના કથાગ્રંથની રચના કરી છે. કોણે રચના કરી છે? બંગાળના રાજા. બંગાળના રાજા ધવલચંદ્ર કે જેમના એ આશ્રિત મનાતા એ પંડિત નારાયણ ભટ્ટે આ હિતોપદેશ નામના ગ્રંથની રચના કરી છે. આની રચના ઈસવીસન 10મી થી 14મી સદીની વચ્ચેની કોઈ કાળમાં થઈ હશે. આ પંચતંત્ર જે હિતોપદેશ એની રચનાનો સમય કયો બતાવ્યો છે? 10મી થી 14મી સદી, કોઈ એ વચ્ચેના કાળમાં થઈ હશે એવું માનવામાં એવું મનાય છે.
પંચતંત્રમાંથી પ્રેરણા લઈને આની રચના કરવામાં આવે છે. પંચતંત્રની જેમ આ ગ્રંથમાં પશુ પક્ષીઓની વાર્તા દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવ્યો છે. જે આ હિતોપદેશ છે એ પંચતંત્રમાંથી જ પ્રેરણા લઈ અને એની રચના કરવામાં આવી છે. અને આ પંચતંત્રની જેમ જ આ ગ્રંથમાં પણ પશુ પક્ષીઓ દ્વારા નીતિશાસ્ત્રનો બોધ પણ આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં 4 વિભાગ છે. આ ગ્રંથની અંદર કેટલા વિભાગ છે? 4. અને દરેક વિભાગમાં જુદા જુદા સંખ્યામાં ઉપદેશ કથાઓ છે. જેમ કે પ્રથમ મિત્ર લાભ. જે 4 વિભાગ છે એમાં પ્રથમ છે મિત્ર લાભ. આમાં મિત્રતાનું મહત્વ બતાવી મિત્રો સાથે કેવા મેળવવા અને મૈત્રી કેવી રીતે ટકાવી રાખવી એ લગતી બોધ આપનારી કથાઓ આવે છે. જે 4 વિભાગ છે હિતોપદેશની અંદર. એમાં પ્રથમમાં શું છે? મિત્ર લાભ. એની અંદર મિત્રતાનું મહત્વ બતાવી મિત્રો કેવી રીતે મેળવવા ને એ મિત્રો મેળવ્યા પછી મૈત્રીને કેવી રીતે ટકાવવી એને લગતો બોધ અહીં આપવામાં આ કથાઓમાં આવે છે. બીજું છે દ્વિતીય છે સુરત ભેદ. બીજું છે સુરત ભેદ. આ નામના વિભાગમાં પરિસ્થિતિ બદલાતા મિત્રતામાં કેવો ભેદ પડે છે, છેવટે મિત્રોને ગુમાવવા પડે છે એનો ઉપદેશની આપતી કથાઓ છે. જે 4 વિભાગ છે એમાં પહેલું છે મિત્ર લાભ અને બીજો છે સુરત ભેદ કે એ વિભાગમાં પરિસ્થિતિ જેમ બદલાય એમ મિત્રોમાં પણ કેવી રીતે ભેદ પડે અને છેવટે શું થાય એ મિત્રોને આપણે ગુમાવવા પડે એનો ઉપદેશ આપતી કથાઓ એમાં દર્શાવવામાં આવી છે. અને તૃતીય વિગ્રહ નામના વિભાગમાં ત્રીજા વિભાગનું નામ શું છે? વિગ્રહ. એમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાઓનો સંગ્રહ છે. વિગ્રહ એટલે યુદ્ધ. વિગ્રહ એટલે યુદ્ધ કે અને છેલ્લા સંધિ નામના ચતુર્થ વિભાગમાં એકબીજાના વિરોધી એવા લોકો પણ કેવી રીતે સંધિ કરાવી શકાય છે તેની લગતાઓ કથાઓ આવે છે. આ 4 વિભાગ છે. પેલા વિભાગમાં શું છે? મિત્રતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. મિત્રો કેવા મેળવવા, એ મિત્રોની મૈત્રી કેવી રીતે ટકાવવી એનો બોધ આપવામાં આવ્યો છે. બીજો સુરત ભેદ, જેની અંદર મિત્રતામાં કેવી રીતે ભેદ પડે પરિસ્થિતિ બદલાતા અને છેવટે મિત્રોને ગુમાવવા પડે એનો ઉપદેશ પણ આપતી કથાઓમાં છે. અને ત્રીજો છે વિગ્રહ કે જેની અંદર યુદ્ધ નીતિનો બોધ આપવામાં આવ્યો છે. વિગ્રહ એટલે યુદ્ધ. અને છેલ્લો છે સંધિ કે ચતુર્થ વિભાગમાં એકબીજાના વિરોધી એવા લોકોમાં પણ કેવી રીતે સંધિ કરાવી શકાય એને લગતી કથાઓ પણ એમાં આવે છે. આ આપણે એ હિતોપદેશનો આપણે બોધ જાણ્યો. હવે આ પંચતંત્રની કુલ 43 કથાઓમાં અહીં 25 કથાઓ સીધી જ લેવામાં આવી છે. જે 43 કથાઓ છે. કેટલી છે? 43. અને એમાં 25 કથાઓમાં એ સીધી જ અહીં લેવામાં આવી છે. અને એ 13 કથાઓ એ તદ્દન નવી છે. એકદમ આજે 13 કથાઓ છે. જે 17 કથાઓ છે એ એકદમ નવી છે. અને આ પંચતંત્રમાં 5 વિભાગ છે. પહેલા આપણે શેની વાત કરી? હિતોપદેશ. હવે આ વાત આવી છે પંચતંત્રની, જે તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તો આ પંચતંત્રમાં કેટલા વિભાગ છે? 5. અને આ 5 વિભાગોમાં કથાઓને નારાયણ ભટ્ટે પોતાની રીતે જે તે વિભાગમાં સમાવી છે. આમ મૂળ કથા ભલે પંચતંત્રની પણ કયા વિભાગમાં મૂકવી એ નારાયણ ભટ્ટે પોતે નક્કી કર્યું છે. પંચતંત્રમાં તમારે યાદ રાખવાનું કેટલી કથાઓ છે? 43. અને 25 કથાઓ સીધી જ લેવામાં આવે છે. 17 કથાઓ તદ્દન એમાં નવી છે. અને એ પંચતંત્રમાં કુલ 5 વિભાગ આપવામાં આવ્યા છે. અને આ 5 વિભાગોમાં કથાઓને નારાયણ ભટ્ટે એ પંચતંત્રના રચયિતાનું નામ અહીં દર્શાવવામાં આવ્યું છે. તમે નોટ કરી લેજો. નારાયણ
ભટ્ટ કે જે તે વિભાગમાં એને સમાવી છે. આમ આ કથા મૂળ ભલે પંચતંત્રની હોય, પણ એ કથામાં કયા વિભાગમાં કઈ કથા મૂકવી એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ નારાયણ ભટ્ટે પોતે એ નક્કી કર્યું છે. હવે પુનર્મૂષકો ભવ, પુનર્મૂષકો ભવાય એવી ઉક્તિ સાથે પ્રચલિત ઉંદર બિલાડીની અને બિલાડી અને વાઘ છેવટેનો ઉંદર વાઘને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી ટીટોડીના ઈંડાને ડુબાવી દેનારા સમુદ્રને એ ટીટોળી છેવટે સમુદ્રે કરેલી ક્ષમા યાચના વાળી કથા એ આવે છે. એ એવી કથાઓ જે પ્રસિદ્ધ કથાઓ છે, હિતોપદેશનું મુખ્ય વિશેષ પ્રદાન છે. કઈ કથાઓ? પુનર્મૂષકો ભવ એવી ઉક્તિ સાથે એ પ્રચલિત કથા ઉંદર અને બિલાડી, પછી બિલાડીનો વાઘ અને છેવટે વાઘને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી કથા, ટીટોડીના ઈંડાને ડુબાવી દેનારા સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ ધરતી ટીટોળી અને છેવટે સમુદ્રે કરેલી ક્ષમા યાચના વાળી કથા. આ બધી જ કથાઓ હિતોપદેશનું વિશેષ પ્રદાન કરે છે. આ ગ્રંથના પ્રારંભમાં જણાવ્યું છે તેમ શ્રુતો હિતોપદેશોયમ પાઠવમ સંસ્કૃતો અસ્તિષુ વાચામ સર્વત્ર વૈચિત્ર્યમ નીતિમિત્યામ દદાતિ ચ. આ એનું પ્રારંભ, જ્યારે હિતોપદેશનો જ્યારે પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આ એક શ્લોક આપણી સામે આવે છે. શ્રુતો હિતોપદેશોયમ પાઠવમ સંસ્કૃતોક્તિષુ વાચામ સર્વત્ર વૈચિત્ર્યમ વિદ્યામ નીતિ દદાતિ ચ. એમ આ શ્લોક દ્વારા કહેવામાં આવે છે કે હિતોપદેશને સાંભળવામાં આવે તો સાંભળનારને 3 લાભ થાય. જો હિતોપદેશને આપણે આખો પૂરેપૂરો સાંભળીએ તો આ સાંભળનારને કેટલા લાભ થાય? 3 લાભ થાય. પહેલો લાભ, સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે છે. જે હિતોપદેશને સાંભળવામાં આવે તો જે 3 લાભની વાત કરીએ એ કયા? પહેલો લાભ કયો? સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે. બીજો લાભ, વાણીમાં બધે જ વૈચિત્ર્ય, બીજા બોલે એના કરતા વિશેષ વિચિત્રતા આવે. અને ત્રીજો લાભ, નીતિ વિદ્યાની જાણકારી આપે છે. આ ગ્રંથકારની આ ઉક્તિ બધી રીતે સાચી ઠરે છે, કારણ કે એની અંદર જે સુપ્રસિદ્ધ કથાઓ છે, શ્રુતો હિતોપદેશોયમ પાઠવમ સંસ્કૃતોક્તિષુ વાચામ સર્વત્ર વૈચિત્ર્યમ વિદ્યા નીતિમ દદાતિ ચ, એ શ્લોક દ્વારા આપણે જોયું તો એ હિતોપદેશને જો સાંભળવામાં આવે તો આપણને 3 લાભ થાય. એ વિશે આપણે વાત કરી. પહેલો લાભ, ફરીવાર સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે. બીજો, વાણીમાં બધે જ વૈચિત્ર્ય, બીજા બોલે એના કરતા વિશેષ રૂપ વિચિત્રતા આવે. અને ત્રીજો લાભ, નીતિ વિદ્યાની જાણકારી આપે. આ ગ્રંથકારની ઉક્તિ બધી જ રીતે એ સાચી ઠરે છે. હવે આપણે નીતિ કથાઓની વાત કરી. હવે આપણે આગળ વધીએ, આયુર્વેદનો ઇતિહાસ કરીએ. તો આયુર્વેદના ઇતિહાસ છે, ધન્વંતરી, ચરક, સુશ્રુત સંહિતા, આવી સંસ્કૃતની અંદર આવી સંહિતાઓ મોજૂદ છે. તો આયુર્વેદનો ઇતિહાસ આપણે જોશું. તો પહેલા આપણે એના વિશે, એ આયુર્વેદ વિશે થોડી જાણકારી લઈ લઈએ કે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે. આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. આયુષ્યનું જ્ઞાન એને આયુર્વેદ કહેવામાં આવે છે. કે જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, એવું કહેવામાં એને આવ્યું છે કે આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, કે જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય તેને આયુર્વેદ કહે છે. આયુર્વિંદંતી અનેન સહ ઇતિ આયુર્વેદ. તો આ આયુર્વેદ શાસ્ત્રમાં વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી પણ ન થાય એની સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ, એમ બંને બાબતોનું સમશ્રિત રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે. તો જે આપણે 2 સુક્તિઓ જોઈ,
એ તમારે બંને સૂક્તિઓ તમારી ફેરબુકમાં એ લખવાની રહેશે. આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, આપણે ટીક કરી રાખીએ છીએ. આયુર્ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ અને આયુર વિંદતિ અને ન સ આયુર્વેદ, કે જેના દ્વારા આયુના બાબતની જાણકારી પ્રાપ્ત થાય અને આયુર્વેદ કહેવામાં આવે છે. અને આ આયુર્વેદ શાસ્ત્રમાં વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી પણ ન થાય એની સ્વાસ્થ્ય રક્ષાની પ્રવિધિઓ, એ બંને બાબતોનું સમશ્રિત રૂપે નિરૂપણ થયેલું છે. ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ઘણો પ્રાચીન છે. એનું મૂળ વેદ છે. હવે પ્રશ્ન ઉભો થાય કે જે આ આયુર્વેદ છે એ આમ તો એ ઉપવેદ તરીકે ઓળખાય. તો ઉપવેદમાં 4 વેદ છે આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. તો એ કોની સાથે જોડાયેલો છે? તો એ જોડાયેલો છે ઋગ્વેદની સાથે. કે એ ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ જે અશ્વિન કુમારો, જે દેવતાઓ છે વેદના, કે વેદ્યો છે, અને એમણે જે ચિકિત્સાના અત્ર તત્ર ઉલ્લેખો જોવા મળે છે, એમને કરેલ શાસ્ત્ર ક્રિયાઓનું વર્ણન પણ તે ત્યાં ધ્યાન ખેંચે છે આપણું. અને આ અશ્વિનીઓએ જે ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન જે પ્રદાન કર્યું, અને રાજા ખેલની પત્ની વિસ્ફલાનો પગ યુદ્ધમાં કપાયો હતો, જેને તેઓએ લોખંડની જંગાથી જોડી આપ્યો હતો. વળી અહીં વેદમાં આયુષ્યની પ્રાપ્તિની અનેક પ્રાર્થનાઓ છે. વિવિધ રોગોનો અને રોગ નિવારણના ઉપાય તરીકેના ઔષધોનો નામતઃ સંકેત છે. અથર્વવેદના શરીર અને વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું પણ વર્ણન છે. આ આયુર્વેદની આપણે જાણકારી, સંક્ષિપ્ત જાણકારી આપણે મેળવી. એ પેલું એ તો એક પ્રાચીન છે, એનો મૂળ વેદ છે. કયો વેદ છે? ઋગ્વેદ. અને એના નિર્દિષ્ટ એ મંત્રોના, જે આયુર્વેદના મંત્રોના નિર્દિષ્ટ કોણ છે? અશ્વિની કુમારો, કે જે દેવતાઓના, ઇન્દ્ર આદિ દેવતાઓના એ વેદ્યો છે, ડોક્ટરો છે. અને એમણે જે ચિકિત્સાના જે ઉલ્લેખો કર્યા છે આયુર્વેદની અંદર, કે એની અંદર શસ્ત્રક્રિયાનું પણ વર્ણન ત્યાં આપણું ધ્યાન ખેંચે છે. કે જે અશ્વિની કુમારોએ જે ચ્યવન ઋષિનો આપણે ઇતિહાસ જાણેલો છે, એ ચ્યવન ઋષિ એમણે એનું વૃદ્ધત્વ એમણે દૂર કર્યું અને એમને નવયૌવન પ્રદાન કર્યું. અને રાજા જે ખેલ થઈ ગયા, એ રાજા ખેલની પત્ની વિસ્ફલાનો એ પગ એ યુદ્ધમાં કપાઈ ગયો, અને એઓને આ અશ્વિની કુમારોએ એમને લોખંડની જંગાથી એમને જોડી આપ્યો. અને આ વેદમાં આયુષ્ય પ્રાપ્તિની અનેક પ્રાર્થનાઓ પણ ત્યાં દર્શાવવામાં આવી છે. ને વિવિધ રોગોનો અને રોગના નિવારણો ઉપાય તરીકેના ઔષધોનો નામતો પણ ત્યાં સંકેત કરવામાં આવ્યો છે. આ અથર્વવેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું પણ વર્ણન છે. વળી વિવિધ રોગોને દૂર કરવાની ચિકિત્સાનું પણ વિસ્તારપૂર્વક વર્ણન છે. આથી આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ છે એમ પણ મનાય છે. ઇહ ખલુ આયુર્વેદ નામોપાગ અથર્વવેદસ્ય, એ આયુર્વેદ એ અથર્વવેદનો પણ ઉપવેદ મનાય છે એવું કહેવામાં આવ્યું છે. ઋગ્વેદ કરતા પણ એ અથર્વવેદનો ઉપવેદ છે એવું માનવામાં આવે છે. અહીં સુશ્રુત સંહિતા 1.60 માંથી આ લેવામાં આવ્યું છે. વેદકાળમાં સાંકેતિક રીતે પ્રારંભ થયેલી આ આયુર્વેદની પરંપરા ઉત્તરોત્તર નિરંતર વિકાસ પામતી રહી છે. આજે તો આ આયુર્વેદના અનેક સ્વતંત્ર ગ્રંથો પણ ઉપલબ્ધ છે. આ આયુર્વેદ વિશે વાત કરી કે આ જે આયુર્વેદની જે ઉત્તરોત્તર નિરંતર જે વિકાસ પામતી જે પરંપરા છે, એમાં આજે આપણને આ આયુર્વેદના અનેક સ્વતંત્ર ગ્રંથો પણ જોવા મળે છે. આપણી સામે એક અથર્વવેદની એક સૂક્તિ આપણી સામે રાખવામાં આવી છે. ઇહ ખલુ આયુર્વેદમ નામોપાંગમ અથર્વવેદસ્ય. એનાથી આપણને એવો ખ્યાલ આવે કે જે આ આયુર્વેદ છે એ અથર્વવેદનો ઉપવેદ છે. 4 વેદમાંથી હરેક વેદના ઉપવેદ છે, એમાં અથર્વવેદનો ઉપવેદ છે એ આયુર્વેદ છે. અને આ આયુર્વેદના ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા એ 3 મહત્વના ગ્રંથો છે. આયુર્વેદના 3 મહત્વના ગ્રંથોના નામ આપો, આવો પ્રશ્ન આપણને પૂછાય તો એમાં પેલો આવે ચરક સંહિતા, બીજો આવે સુશ્રુત સંહિતા, અને ત્રીજો આવે કાશ્યપ સંહિતા. આપણે ટીક કરેલું છે. તો આ 3 જે મહત્વના ગ્રંથો છે, અને એ ગ્રંથના આરંભમાં આયુર્વેદ શાસ્ત્રના ઉદયનની કથા એ રોચક રીતે વર્ણવવામાં આવે છે.
જે આ ગ્રંથ છે આયુર્વેદનો, એની અંદર આયુર્વેદ શાસ્ત્રના ઉદયનની એક કથા એક રોચક રીતે ત્યાં વર્ણન કરવામાં આવી છે. અને એના અનુસાર આ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. આ જે આયુર્વેદ શાસ્ત્ર છે એના કોણ છે? એના પ્રવર્તક, એના રચયિતા સ્વયં બ્રહ્માજી છે. અને તેમની પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ પ્રાપ્ત કર્યું અને તેમના દ્વારા ઇન્દ્ર પાસે પહોંચ્યું. ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભરદ્વાજ પાસે, અને એમની પાસેથી આખા ભારત વર્ષમાં એ પ્રચાર અને પ્રસાર પામ્યું છે. બ્રહ્માએ કોને આપ્યું? અશ્વિની કુમાર. અશ્વિની કુમારે કોને આપ્યું? ઇન્દ્ર પાસે. ઇન્દ્રએ મહર્ષિ ભરદ્વાજને, અને ભરદ્વાજે આખા ભારત વર્ષમાં આ આયુર્વેદ શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર કર્યો. બીજા મત પ્રમાણે આ આયુર્વેદ શાસ્ત્રનો ઇન્દ્ર પાસેથી મહર્ષિ તો ધરતી ઉપર લઈ આવ્યા, અને પછી ભારદ્વાજ, ધન્વંતરી, કાશ્યપ એ 3 ઋષિઓ દ્વારા આયુર્વેદની આ 3 શાખાઓના પ્રવર્તક છે. અને તો આપણે જોઈ રહ્યા હતા કે એક બીજો મત એવો પણ મળે છે કે આયુર્વેદિક શાસ્ત્રનો ઇન્દ્ર પાસેથી મહર્ષિઓ ધરતી ઉપર લઈ આવ્યા, અને એ પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ એ 3 ઋષિઓ આયુર્વેદની 3 શાખાઓના પ્રવર્તક છે એવું માનવામાં આવે છે. કે ઇન્દ્ર પાસેથી બધા ઋષિ મુનિઓ, મહર્ષિઓ એ ધરતી ઉપર લઈ આવ્યા, અને પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ એ 3 ઋષિઓએ આયુર્વેદની 3 શાખાઓના જે પ્રવર્તક છે એવું પણ માનવામાં આવે છે. અને એમાં ભારદ્વાજ એક કાય ચિકિત્સાના પ્રવર્તક છે. એ પરંપરાનો આદિમ ગ્રંથ છે ચરક સંહિતા. આપણે જોઈએ પેલા જે ઋષિ ભારદ્વાજ છે એ કાય ચિકિત્સા ના એ પ્રવર્તક છે, અને એનો આદિમ ગ્રંથ કયો છે? ચરક સંહિતા. કયો ગ્રંથ છે? ચરક સંહિતા. અને ધન્વંતરી એ શલ્ય ચિકિત્સા. ધન્વંતરી એ શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરીના પ્રવર્તક છે, અને એ પરંપરાનો સર્વોત્તમ ગ્રંથ છે સુશ્રુત સંહિતા. જે ધન્વંતરી છે એ શલ્ય ચિકિત્સા, એ જે સર્જરી છે એના એ પ્રવર્તક છે. એને એનો ગ્રંથ કયો છે? સુશ્રુત સંહિતા. એ પછી કાશ્યપ ઋષિ છે જે બાલ્ય ચિકિત્સા, જે બાલ ચિકિત્સા, કૌમાર ભૃત્ય, આજે જેને પીડિયાટ્રિક્સ કહેવામાં આવે છે, આજે જેને પીડિયાટ્રિક્સ કહેવામાં આવે છે, એના પ્રવર્તકના આચાર્ય છે. કાશ્યપ સંહિતાનો આ પરંપરાનો આ શ્રેષ્ઠ ગ્રંથ છે. જે કૌમાર ભૃત્ય, આજે જેને પીડિયાટ્રિક્સ નામનો જે આપણે કહીએ છીએ, એના પ્રવર્તકના આચાર્ય છે. કાશ્યપ સંહિતા એ આ પરંપરાનો શ્રેષ્ઠ ગ્રંથ છે. આયુર્વેદના અષ્ટાંગ શાસ્ત્ર છે, તેના 8 અંગો આ પ્રમાણે છે. આયુર્વેદના જે 8 અષ્ટાંગ છે જેને કહીએ આપણે, એ આ પ્રમાણે છે. આપણી સામે 8 દર્શાવવામાં આવ્યા છે. પેલા આપણે 8 જોઈ લઈએ. શલ્ય તંત્ર, આજે જેને સર્જરી તરીકે ઓળખવામાં આવે છે, એને કહેવામાં આવે છે શલ્ય તંત્ર. બીજો છે શાલાક્ય, સલાકા વડે કરવામાં આવે છે ચિકિત્સા, આજે એને એન્ટ સાથે પણ સરખાવી શકાય છે. બીજું છે કાય ચિકિત્સા. કાય ચિકિત્સા અને શરીરની ચિકિત્સા, આજનું જનરલ મેડિસિન જેને શરીરની ચિકિત્સા કહેવામાં આવે છે. પછી ચોથું છે ભૂત વિદ્યા.
ચોથું છે ભૂત વિદ્યા. આ અમાનવીય અતિમાનવીય તત્વોથી બચાવ કરવામાં આવતી આ ભૂત વિદ્યા છે. અને પાંચમું છે એ બાલ ચિકિત્સા, જે કૌમાર ભૃત્ય, આજનું પીડિયાટ્રિક્સ જે આપણે પહેલા જોયું. પછી વિષતંત્ર, છઠ્ઠું છે વિષતંત્ર. અગદંતત્ર, અંગદ તંત્ર, જે જુદા જુદા પ્રકારના વિષ અને તેનાથી બચાવના એ શાસ્ત્ર છે. અને સાતમું છે એ રસાયણ તંત્ર, જે રાસાયણિક ઔષધો અને તેના ઉપયોગો માટેનું છે. અને આઠમું છે એ વાજીકરણ, એ શક્તિ પ્રાપ્તિ માટેના ઉપાયો દર્શાવતું એ છે. આમ આ બધા અંગો ઉપર અલગ અલગ આચાર્યોએ જે સ્વતંત્ર ગ્રંથની રચના કરી, એના અનેક ગ્રંથો આ આયુર્વેદને અનુલક્ષીને એ સમયે સમયે રચાયા છે. જેમાંના કેટલાક ગ્રંથો આચાર્યોના નામ અવિસ્મરણીય છે. જેમ કે મહર્ષિ ચરક, જેમનું અવિસ્મરણીય નામ છે. મહર્ષિ ચરકના વ્યક્તિગત જીવનને લગતી કોઈ ખાસ માહિતી મળતી નથી. એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતર છે. એમ કહેવાય છે કે તેઓ કનિષ્ઠના રાજવેદ્ય હતા અને ઈસવીસન 2જી સદી પહેલા થઈ ગઈ. જે મહર્ષિ ચરક થઈ ગયા એ કનિષ્ઠના રાજવેદ હતા અને 2જી સદીમાં ઈસવીસનમાં થઈ ગયા. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથનું નામ છે ચરક સંહિતા. જે મહર્ષિ ચરકે જે ગ્રંથની રચના કરી છે એ ગ્રંથનું નામ છે ચરક સંહિતા. અને એ મુખ્યત્વે કાય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે. આમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે. સરખાવવામાં આવે તો ચરકસ્તુ ચિકિત્સિતેન, ચરકસ્તુ ચિકિત્સિતેન એટલે કે ચિકિત્સાના વિષયમાં તો ચરક એ નામનો ગ્રંથ છે એવી પ્રસિદ્ધિ જનોની ઉક્તિ છે. બધા જનોની એ ઉક્તિઓ છે. અને કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા એ ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. આમાં આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો અને સિદ્ધાંતનું બહુ ગંભીરતાપૂર્વક એક વિવેચન કરવામાં ત્યાં આવ્યું છે. આમ આ ચરક સંહિતા એ તાત્કાલિન ભારતનું જીવનનું વર્ણન છે. માણસોની રહેણી કહાણી, વિવાહ, વૈવાહિક જીવન, સંતતિ વગેરે વિષયોના એ વિચારો એ સમયના આતુરાલય, જેને આપણે ગુજરાતીમાં હોસ્પિટલ એવું કહીએ, જેને સંસ્કૃતમાં આતુરાલય એવું કહેવામાં આવે છે. એમાં વપરાતા સાધનોની પણ એમાં ચર્ચા કરવામાં આવી છે. હવે આચાર્ય સુશ્રુત વિશે થોડીક માહિતી આપણે ભેગી કરીએ. ચરકની જેમ આચાર્ય સુશ્રુતના જીવનને વ્યક્તિગત બાબતો આપણને જાણમાં નથી, પરંતુ સુશ્રુત સંહિતાના રચયિતા તરીકે એમની પ્રસિદ્ધિ છે. આચાર્ય પાણીની અને પતંજલિ જેવા વૈયાકરણોના ગ્રંથમાં પણ સુશ્રુતનો ઉલ્લેખ મળે છે. તેથી તે ઘણા વિદ્વાનો સુશ્રુતને પણ ઈસવીસન પૂર્વ 7મી શતાબ્દી પહેલાના માને છે. જે આજે આચાર્ય સુશ્રુત થઈ ગયા એ ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દી પહેલાના એ માનવામાં આવે છે. જેમાં આચાર્ય પાણીની અને પતંજલિ જેવા વૈયાકરણના ગ્રંથોમાં પણ આ સુશ્રુતનો આપણને ઉલ્લેખ મળે છે. સંસ્કૃત સંહિતામાં સુશ્રુત એનો સમય કયો હતો? 7મી શતાબ્દી. સુશ્રુત સંહિતા પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ 5 ભાગોમાં વિભક્ત છે. જેમ કે સૂત્ર સ્થાનમ, નિદાન સ્થાનમ, શારીર સ્થાનમ, અને ચોથું છે ચિકિત્સા સ્થાનમ, અને પાંચમું છે કલ્પ સ્થાનમ. આ 5 સ્થાનોમાં મળીને કુલ 120 અધ્યાય છે.
આમાં શલ્ય શાસ્ત્ર એટલે કે શસ્ત્રક્રિયાનું પણ વર્ણન છે. ઘા એટલે કે વ્રણ, આ પ્રકારો જેમાં સડો ન થઈ જાય એ માટેના ઉપાયો, ઘાને રૂઝવવાના તથા સીવી લેવાના ઉપાયો, દૂષિત લોહી ચૂસી લેવા માટે જળો જેવા પ્રાણીના ઉપયોગની પ્રક્રિયા વગેરેની બાબતનું ખૂબ જ આકર્ષક આલેખન છે. આ ઉપરાંત સુશ્રુત સંહિતામાં શરીરના જુદા જુદા અવયવોનું સૂક્ષ્મતાથી વર્ણન પણ કરેલું છે. આયુર્વેદ સાહિત્યમાં માન્યતા છે કે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા એ બંને એકબીજાના પૂરક ગ્રંથ છે. એક કાય ચિકિત્સા મેડિસિન છે તો બીજો શલ્ય ચિકિત્સા એટલે કે સુરગ્રેરી નો ગ્રંથ છે. સમયાંતરે અન્ય આયુર્વેદીય ગ્રંથો રચાયા અને તેમના ઉપર આ બંને ગ્રંથોનો ભારે પ્રભાવ છે. આ ઉપરાંત અન્ય આયુર્વેદ શાસ્ત્રીય સાહિત્યમાં નોંધપાત્ર ગ્રંથો આ પ્રમાણે છે. જે આયુર્વેદ શાસ્ત્રીયમાં સાહિત્યમાં જે ગ્રંથોની વાત કરવામાં આવી તો આમાં જે દર્શાવ્યા છે એ ગ્રંથો એમાં નોંધપાત્ર છે. એમાં અષ્ટાંગ હૃદય એ ગ્રંથના રચયિતા વાઘભટ્ટ છે. તેઓ ઈસવીસન 5મી કે 6ઠી શતાબ્દીમાં થઈ ગયા. પછી છે માધવ નિદાનમ, આ નામના ગ્રંથના કર્તા છે માધવ છે, કે તેમનો સ્થિતિકાળ ઈસવીસન 7મી શતાબ્દી છે. અને ત્રીજું છે શાંગધર સંહિતા, આ નામના ગ્રંથના રચયિતા શાંગધર છે, તેઓ ઈસવીસન 13મી સદીમાં થઈ. અને ચોથા છે ભાવપ્રકાશ, આ એક આચાર્ય કે જે ભાવપ્રકાશ નિઘંટુ નામે ગ્રંથ રચ્યો છે, જે ઈસવીસન 16મી શતાબ્દીમાં થયા છે. આ 4 નામ આપણી સામે જ્યારે મૂકવામાં આવ્યા. અષ્ટાંગ હૃદયમ કે જેમના રચયિતાનું નામ છે વાઘભટ્ટ, તે ઈસવીસન 5મી સદીમાં થઈ, 5મી થી 6ઠી શતાબ્દીમાં થઈ ગયા. પછી માધવ નિદાનમ, એનો સ્થિતિકાળ 7મી શતાબ્દી છે. પછી શાંગધર સંહિતા જે ઈસવીસન 13મી સદીમાં થઈ ગયા, એનું નામ છે શાંગધર. અને ભાવપ્રકાશ એ આચાર્ય ભાવપ્રકાશ નિઘંટુ નામે એક ગ્રંથ રચ્યો છે, કે જેમનો સમય ઈસવીસન 16મી શતાબ્દીમાં થયા હોય માનવામાં આવે છે. ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્રના ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન અને સંશોધન પ્રકાશન ઘણા પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ પરંપરામાં જેમનું નામ આગળ પડતું છે એ છે આચાર્ય જાદવજી ત્રિકમ. આપણા ગુજરાતમાં જે આયુર્વેદ શાસ્ત્રનું જે અધ્યયન અને અધ્યાપન થતું, સંશોધન અને પ્રકાશન થતું, જે પ્રાચીન કાળથી થઈ રહ્યું છે, એમાં આ પરંપરામાં જેનું સૌથી આગળ પડતું નામ છે આચાર્ય જાદવજી ત્રિકમજી, કે જેઓ 1939માં પોરબંદરમાં જન્મ્યા હતા. આપણે એનું નામ અહીં ટીક કરીને દર્શાવીએ. કોણ હતા એવો? આચાર્ય જાદવજી ત્રિકમજી, કે જેઓ 1939માં પોરબંદરમાં એવો જન્મ્યા હતા. તેમના પિતાશ્રી ત્રિકમજી રાજવૈદ્ય હતા. એ જાદવજી ત્રિકમજી જે થઈ ગયા, પિતાનું નામ હતું ત્રિકમજી, જેઓ રાજ્યના વેદ હતા. અને એમની પાસે તેઓએ આયુર્વેદના ગ્રંથોનું અધ્યયન કર્યું અને પછી મુંબઈને એમણે કર્મક્ષેત્ર બનાવ્યું. અહીં રહીને એમણે ચિકિત્સા કાર્ય કરવાની સાથે સાથે આયુર્વેદના અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને અનુવાદ કાર્ય કરીને આયુર્વેદના સર્વાંગીણ વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યા. માધવ નિદાન ઉપરથી મધુકોશ નામની વ્યાખ્યાનું સંશોધન, રસહૃદય તંત્ર, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ જેવા ગ્રંથોનું સંપાદન અને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા મૂલ્યવાન ગ્રંથોનું સંશોધન સહસંપાદન કરીને આયુર્વેદની અધ્યયન અધ્યાપન પરંપરામાં અપૂર્વ પ્રદાન કર્યું છે. આ ખગોળશાસ્ત્ર હવે આવ્યું આપણે ખગોળશાસ્ત્ર, એ વિશે આપણે એનું પરિચય મેળવીએ. ખગોળશાસ્ત્રની પરંપરાનો આરંભ વેદકાળ જેટલો પ્રાચીન છે. ખગોળ વિષયક અનેક તથ્યોનું વર્ણન વેદોમાં પ્રસંગોપાત જોવા મળે છે. વેદના સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. યજ્ઞ સંપન્ન કરવા માટેની ઉચિત સમયનો નિશ્ચય કરવા અંગે ગંભીર વિચારણા થતી.
આ પ્રસંગે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતનો પ્રયોગ થતો. આજે પણ એ સમયના સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથો આપણને ઉપલબ્ધ મળે છે કે જે આ ખગોળશાસ્ત્ર એનો સમય એ વેદકાળ જેટલો જ પ્રાચીન છે અને એના તથ્યોનું વર્ણન એ વેદોમાં કોઈ પ્રસંગોપાત આપણને જોવા મળે છે. અને એ વેદના સમયની જે સંસ્કૃતિ હતી એ કઈ સંસ્કૃતિ હતી? યજ્ઞ પ્રધાન. અને એ યજ્ઞ કરવા, એ યજ્ઞ સંપન્ન કરવા જે ઉચિત સમય જે નિશ્ચિત કરવામાં આવતો એની ગંભીર વિચારણા થતી. અને આ પ્રસંગે જે ખગોળશાસ્ત્રીય જે સિદ્ધાંતોનો જે પ્રયોગ થતો એ આજે આ સમયનો એ સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથોમાં પણ આપણને એ ઉપલબ્ધ મળે છે. આમ તો જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરેનું ઝીણવટભર્યું વર્ણન અને તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છે કે વેદથી શરૂ થાય છે. ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો તથા સપ્તર્ષિના તારાઓ અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન છે. નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે તૈત્રીય સંહિતામાં એક મોટી કથા છે. આશ્વાલય સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ, તારાઓનું વર્ણન ઠેકાણે છે. અને યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં નક્ષત્રની વિધિઓ પણ આવેલી છે. જે પેલા આપણે જોઈએ તો જ્યોતિષને એ વેદનું એક અંગ માનવામાં આવે છે. તો આ જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત ખગોળ શાસ્ત્રનો પણ એમાં સમાવેશ થાય છે. જેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો એનું ઝીણવટભર્યું આપણને વર્ણન પણ જોવા મળે છે. અને એ પરંપરા છે કે વેદથી શરૂ થયેલી છે. ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો પણ સમાવેશ, સપ્તર્ષિ, તારાઓ, ગ્રહોનો પણ ઉલ્લેખ આપણને મળે છે. અને યજુર્વેદમાં નક્ષત્રોનું પણ વર્ણન મળે છે. અને આ નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર જે ચંદ્રની અતિશય પ્રીતિ વિશે પણ તૈત્રીય સંહિતામાં એક મોટી કથા પણ આપવામાં આવી છે. આશ્વલાયન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ અને તારાઓનું પણ વર્ણન આપણને ઠેકાણે જોવા મળે છે. આ યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં પણ નક્ષત્ર વિધિઓ આવેલી છે. કાળક્રમે ખગોળશાસ્ત્રીની વિચારણા વધુને વધુ સ્પષ્ટ બનતી બને છે. વેદાંગ સાહિત્ય પછી ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહ મિહિર વગેરે ખ્યાતમાન વિદ્વાનોએ આગળ વધારી. એમને નિર્ધારિત કરેલા ખગોળ વિષયક સિદ્ધાંતો વિશ્વવિખ્યાત છે. આમાં વરાહ મિહિર મુખ્ય છે. જે આ ખગોળ શાસ્ત્રીય વિચારણા છે એ જે સ્પષ્ટ બનતી જોવા મળે છે. એમાં વેદ અને વેદાંગની જે સાહિત્ય પછીની જે ખગોળશાસ્ત્રની જે પરંપરા છે એમાં મુખ્ય નામ કોણ છે? આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહ મિહિર કે જે વિદ્વાનોએ આગળ વધારી છે. એમાં સૌથી વધારે જે આ ખગોળ વિષયકના જે સિદ્ધાંતો વિશ્વવિખ્યાત છે એમાં વરાહ મિહિર એ મુખ્ય છે. હવે વરાહ મિહિર વિશે આપણે થોડું જાણી લઈએ. વરાહ મિહિર એ ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે. એમણે પંચસિદ્ધાનિકા, બૃહદ જાતક સાથે સાથે બૃહદ સંહિતા નામના 3 ગ્રંથોની રચના કરી છે. પંચસિદ્ધિકામાં ગ્રંથમાં વેદાંગ, જ્યોતિષથી લઈ વરાહ મિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય કરાવવામાં આવ્યો છે. વરાહ મિહિર એ ખગોળવિદ હોવાની સાથે જ્યોતિષી પણ હતા. તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તેમ ન કરીને પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. એથી એ સિદ્ધાંતો આજે પણ આપણા સુધી પહોંચી શક્યા છે. બૃહદ સંહિતા એક આકર ગ્રંથ છે. તેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બાબતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. વરાહ મિહિર અવંતી એટલે કે ઉજ્જૈનના નિવાસી હતા એમ મનાય છે. એમનો જીવનકાળ ઈસવીસન 6ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ છે. એમના પિતાનું નામ આદિત્ય દાસ હતું અને તેઓ વિદ્યા ગુરુ પણ હતા. એમ કહેવાય છે વરાહ મિહિર ભગવાન સૂર્યના અનન્ય ભક્ત. સૂર્યને પ્રસન્ન કરી તેમણે ખગોળશાસ્ત્રીયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમનો પૃથુ યશસ નામે એક પુત્ર હતો. તેણે ષટપંચાસિકા નામનો ગ્રંથ રચ્યો છે, જે આજે ખગોળશાસ્ત્ર ગ્રંથોમાં પણ એની ઘણી પ્રસિદ્ધિ છે. આ આપણે
વરાહમિહિરનો સંક્ષિપ્ત પરિચય આપણે જોયો કે જેઓ ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય તરીકે ઓળખાય છે. પંચસિદ્ધિકા, બૃહદ જાતક સાથે અને બૃહદ સંહિતા નામના એમણે ગ્રંથોની રચના કરી છે. અને એ પંચસિદ્ધિકામાં એમણે ગ્રંથના વેદાંત, જ્યોતિષની પણ લઈ અને વરાહ મિહિર સુધીની એક લાંબી પરંપરાનો એમણે પરિચય કરાવ્યો છે આપણે. અને આ વરાહ મિહિર એક ખગોળ વિદ હોવાની સાથે જ્યોતિષી પણ હતા. તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં એમ ન કરીને એમણે પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથમાં સંગ્રહ કર્યો છે. એથી એ સિદ્ધાંતો આજે પણ આપણા સુધી પહોંચી શક્યા છે. બૃહદ સંહિતા એક આકાર ગ્રંથ છે. એમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વરાહ મિહિર એ અવંતી એટલે કે ઉજ્જૈનના નિવાસી હતા એવું માનવામાં આવે છે. એમનો જીવનકાળ એ ઈસવીસન 6ઠ્ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ છે એવું પણ માનવામાં આવે છે. અને એમના પિતાનું નામ આદિત્ય દાસ હતું કે જેઓ વિદ્યાના ગુરુ હતા, વિદ્યા ગુરુ હતા. અને એમ કહેવામાં આવે છે કે વરાહ મિહિર એ ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. અને ભગવાન સૂર્યની ભક્તિ કરી એમને પ્રસન્ન કરી એમણે ખગોળ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને એમનો પૃથ્વી યશસ નામનો એક પુત્ર હતો કે જેમણે ષટપંચાશિકા નામનો જે ગ્રંથ રચ્યો છે, જે આજે ખગોળ શાસ્ત્રીય ગ્રંથોમાં ઘણી પ્રસિદ્ધિ છે. અહીં આપણે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ગ્રામરમાં જે પરિચય, સંસ્કૃત સાહિત્યનો પરિચય અભ્યાસ 4 હતો એ આપણે અહીં પૂર્ણ કર્યો. આની અંદર જે આપણે ઋષિ મુનિઓના જેના રચયિતા હતા, જેની રચના કરી, સુશ્રુત સંહિતા, કાશ્યપ સંહિતા, એ બધા જે ઋષિઓનો આપણે પરિચય જોયો, એનો પરિચય તમારે ફેરબુકમાં લખવાનો રહેશે. એ તમારું હોમવર્ક રહેશે. અહીં આપણે અભ્યાસ 4 એ પૂર્ણ કરી, વરાહ મિહિર સુધી પૂર્ણ કરી. આપણે ગ્રામરનો સ્ટેપ જે આપણા ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં જે અભ્યાસ 4 સંસ્કૃત સાહિત્યનો પરિચય જે લાસ્ટ ચેપ્ટર હતું એ આપણે પૂર્ણ કર્યું. હવે પછીના લેક્ચરમાં આપણે આપણા ચેપ્ટરમાં પાછા આવીશું. જે આપણે ચેપ્ટરો આગળ ભણતા હતા એમાં આપણે ફરીથી પાછા ફરીશું. અહીં આપણે આ અભ્યાસ 4 દ્વારા એ ગ્રામર સંસ્કૃત 12નું આપણે પૂર્ણ કર્યું. આમાં જે આપણે ઋષિઓના પરિચય જોયા, જે હિતોપદેશ જોયા, મિત્ર લાભ જોયો, એના પરિચયો તમારી ફેરબુકમાં લખવાના રહેશે.